टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. સનાતન સંસ્કૃતિના ભવ્ય અને અતુલ્ય વારસાને રજૂ કરવાની પવિત્ર પરંપરામાં આજે અમે તમને એક એવા દિવ્યધામની યાત્રાએ લઈ જઈશું જે સાક્ષાત શિવ તત્વનો અનુભવ કરાવે છે. દ્વાદશ જ્યોતિર્લિંગની યાત્રાને અમે આગળ વધાવીશું. મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં નર્મદા નદીના પાવન કાંઠે બિરાજે છે મહાદેવ. આ પવિત્ર જ્યોતિર્લિંગ અનેક અકલ્પનીય રહસ્યો અને વિશેષતાઓને કારણે શ્રદ્ધાળુઓમાં અસીમ આતુરતા અને જિજ્ઞાસા જગાવે છે. આ આખા વિશ્વનું એકમાત્ર એવું અદ્ભુત શિવલિંગ છે કે જેના પર કોઈ શિખર નથી. એટલું જ નહીં, ગર્ભગૃહના મધ્યમાં શિવલિંગ નથી. આ સ્થાન એટલું વિશિષ્ટ છે કે અહીં નંદી મહારાજની પ્રતિમા અને જ્યોતિર્લિંગને સન્મુખ પણ નથી, જે ભક્તોને અચંબિત કરી દે છે. નદીના પ્રવાહ વચ્ચે ઓમકારના આકારમાં વસેલા પરમધામમાં જ્યારે ભક્તો મહાદેવના સાનિધ્યમાં પહોંચે છે ત્યારે તેમની આંખોમાં અમી એકદમ છલકાતી હોય છે અને હૃદય અનન્ય ભક્તિભાવથી ગદગદ થઈ જાય છે. પ્રકૃતિ અને પરમાત્માના અનોખા સંગમ સમૂહ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ ભક્તને સંસારના બંધનોથી મુક્ત કરી શિવમય બનાવી દે છે. વેદો અને પુરાણોના પવિત્ર શ્લોકોમાં જેનો મહિમા અનંતકાળથી ગવાયો છે એવું આ જ્યોતિર્લિંગ સમગ્ર સૃષ્ટિમાં અલૌકિક છે. આ સ્થાનની દિવ્યતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે અહીં સ્વયં પ્રકૃતિએ પહાડોને ઓમનો આકાર આપીને મહાદેવનું સિંહાસન તૈયાર કર્યું છે. ઓમકાર આકારના પહાડોની ગોદમાં બિરાજે છે ભોળાનાથ. અહીં એક એવી પરમ શ્રદ્ધા અને અતૂટ માન્યતા છે કે જ્યારે મહાદેવ અને માતા પાર્વતી ત્રણેય લોકનું ભ્રમણ કરીને પાછા ફરે છે ત્યારે તેઓ વિશ્રામ માટે આ જ પવિત્ર મંદિરની પસંદગી કરે છે. આ મંદિરમાં મહાદેવને ગૌરી માત્ર પોઢતા નથી, પરંતુ પરમ આનંદ સાથે સોગઠાબાજી પણ રમે છે. આ વાતની સાક્ષી પૂરતો ચમત્કાર આજે પણ ભક્તોને ભક્તિભાવથી ગદગદ કરી દે છે. દરરોજ રાત્રે શયન આરતી બાદ ભગવાન માટે સોગઠાબાજી બિછાવવામાં આવે છે અને જ્યારે સવારે મંદિરના દ્વાર ખુલે છે ત્યારે તે સોગઠાબાજી વિખરાયેલી જોવા મળે છે. આ દ્રશ્ય ભક્તોને એવી અનુભૂતિ કરાવે છે કે સાક્ષાત શિવભક્ત શક્તિ અહીં જ હાજર હોય અને આ અનુભૂતિ માત્રથી શિવભક્તો મહાદેવની અનન્ય ભક્તિમાં લીન થઈ જાય છે. રાત્રે કોઈને પણ મંદિરમાં જવાની પરમિશન નથી. બીજા દિવસે જ્યારે મંદિરના દ્વાર ખુલે છે ત્યારે સોગઠાબાજી પર રાખવામાં આવેલા પાસા અને સોગઠાઓ એકદમ વિખારેલા જોવા મળે. આ જ્યોતિર્લિંગના દિવ્ય પ્રાગટ્ય પાછળ ભાવ વિભોર કરી દે તેવી કથા છુપાયેલી છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર દેવાધિદેવ મહાદેવ અહીં મા નર્મદાના અનન્ય અને પવિત્ર સ્નેહને વશ થઈને સ્વયં પ્રગટ થયા હતા. જ્યારે કરુણામયી નર્મદા માતાએ મહાદેવને અત્યંત ભક્તિભાવપૂર્વક એવી પ્રાર્થના કરી કે હે પ્રભુ, તમારે સદાયને માટે મારી સાથે જ રહેવું પડશે, ત્યારે મા નર્મદાના એ અખંડ પ્રેમનો સ્વીકાર કરીને મહાદેવ હંમેશને માટે રેવાના પાવન કાંઠે સ્થિર થઈ ગયા. આજે પણ જ્યારે ભક્તો નર્મદાના ખળખળ વહેતા નીર અને મહાદેવના સાનિધ્યનો અનુભવ કરે છે ત્યારે તેઓ ધન્યતા અનુભવે છે. આ પવિત્ર જ્યોતિર્લિંગના પ્રાગટ્ય સાથે જોડાયેલી છે બીજી એક માન્યતા. આપણને એક પૌરાણિક કાળમાં લઈ જશે, જે ઈક્ષ્વાકુ વંશમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. એ જ વંશના પ્રતાપી રાજા માંધાતાનું ક્યારેક આ પવિત્ર ધરા પર શાસન હતું. રાજા માંધાતા મહાદેવના અનન્ય અને પરમ ઉપાસક હતા. તેમની તપસ્યા એટલી કઠોર હતી અને તેમની ભક્તિ એટલી નિર્મળ હતી કે સ્વયં દેવાધિદેવ મહાદેવ તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને અહીં સાક્ષાત જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા. શરૂઆતના સમયમાં અહીં કોઈ ભવ્ય મંદિરનું નિર્માણ થયું નહોતું. માત્ર શિવ તત્વની દિવ્ય ચેતના અહીં વ્યાપ્ત હતી. પરંતુ સમય જતાં અહીંના શિવભક્ત રાજાઓએ ભક્તિના પ્રતીક સમાન ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું. આ પવિત્ર જ્યોતિર્લિંગના રહસ્યો અને તેની દિવ્યતા શિવભક્તોને મંત્રમુગ્ધ અને આશ્ચર્યચકિત કરી દે તેવી છે.
સમગ્ર વિશ્વમાં ઓમકારેશ્વર જ એકમાત્ર એવું અદ્ભુત શિવલિંગ છે જેની પરિક્રમા કરવાનો મહિમા અપરંપાર છે, જે શ્રદ્ધાળુઓને એક અનોખા આત્મિક સંતોષની અનુભૂતિ કરાવે છે. અહીં મહાદેવ સ્વયં 5 દિવ્ય રૂપોમાં નિવાસ કરે છે, જેની અનુભૂતિ માટે ભક્તોના હૃદયમાં અત્યંત આતુરતા વ્યાપેલી હોય છે. જોકે અનેક શ્રદ્ધાળુઓ સિદ્ધનાથ, ગુપ્તેશ્વર અને ધ્વજાધારી ભગવાનના દુર્લભ દર્શનનો લાહો ચૂકી જતા હોય છે. આ પરમ શાંતિ આપનારા મંદિરો ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના વીઆઈપી પ્રવેશ દ્વાર પાસે આવેલી સીડીઓ ચડીને ઉપર જતા સ્થિત છે. આ પવિત્ર સોપાન ચડતા જ ભક્તોને ભગવાન મહાકાલેશ્વરના સાક્ષાત દર્શન થાય છે, જ્યાંથી ઉપરની તરફ પહેલા માળે ભગવાન સિદ્ધનાથ, બીજા માળે ભગવાન ગુપ્તેશ્વર અને ત્રીજા માળે ભગવાન ધ્વજાધારી બિરાજમાન છે. આ પવિત્ર જ્યોતિર્લિંગની દિવ્યતા સાથે સનાતન ધર્મના પુનરોદ્ધાર આદિ ગુરુ શંકરાચાર્યનો પાવન સંબંધ પણ જોડાયેલો છે. કેરળના કારડી ગામમાં જન્મેલા શંકરાચાર્ય માત્ર શિવ તત્વની શોધમાં હજારો કિલોમીટરની પદયાત્રા કરીને મા નર્મદાના પવિત્ર તટે આવી પહોંચ્યા હતા. ઓમકારેશ્વરની આ જ પુણ્ય ભૂમિ પર તેમણે તેમના સદગુરુ ગોવિંદ પાદચાર્યના દર્શન થયા અને અહીં જ તેમણે સંન્યાસની દીક્ષા અંગીકાર કરી હતી. આ સ્થાન સાક્ષી છે એ દિવ્ય ક્ષણોનું, જ્યાં શંકરાચાર્યએ વેદાંત અને યોગનું પરમ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. આ જ્ઞાનની જ્યોત અહીંથી જ પ્રજ્વલિત કરીને તેમણે સમગ્ર ભારતમાં સનાતન સંસ્કૃતિના પુનઃ જાગરણના ભગીરથ કામનો આરંભ કર્યો હતો. જ્યારે કોઈ ભક્ત આ સ્થાન પર શીશ ઝુકાવે છે ત્યારે તેને અનુભવાય છે કે આ માત્ર એક મંદિર નથી, પરંતુ જ્ઞાન અને ભક્તિનો એવો મહાસાગર છે જ્યાંથી સ્વયં શંકરાચાર્યએ શિવમય બનીને સંસ્કૃતિની રક્ષાનો સંકલ્પ લીધો હતો. આ જ સ્થળે અત્યારે બાળ શંકરાચાર્યની મૂર્તિ પણ છે. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની અકલ્પનીય વિશેષતા એ છે કે અહીં નંદી મહારાજની બરાબર સામે શિવલિંગ બિરાજમાન નથી, જેના કારણે વર્ષો સુધી અનેક શ્રદ્ધાળુઓના મનમાં એવી જિજ્ઞાસા અને શંકા હતી કે કદાચ મૂળ જ્યોતિર્લિંગ અન્ય કોઈ સ્થાને છુપાયેલું હશે. લોકમુખે એવી ચર્ચાઓ થતી કે નંદીની એકદમ સામેની દિશામાં જ સાચું જ્યોતિર્લિંગ હોવું જોઈએ. ભક્તોની આ શંકાનું નિવારણ કરવા માટે છેવટે દિલ્હીના પુરાતત્વ વિભાગની મદદ લેવામાં આવી. આધુનિક વિજ્ઞાનના ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર ટેકનોલોજીની મદદ મેળવવામાં આવી. હાઈ ફ્રીક્વન્સી તરંગો જમીનમાં મોકલીને જ્યારે તેની ઊંડી તપાસ કરવામાં આવી ત્યારે ભ્રમ દૂર થઈ ગયો. આ વૈજ્ઞાનિક પરીક્ષામાં સ્પષ્ટપણે સાબિત થયું કે નંદીની સામેની બાજુએ માત્ર માટી અને દળદળ છે, ત્યાં કોઈ જ જ્યોતિર્લિંગ નથી. આ પરીક્ષણ બાદ એ પરમ સત્ય સ્થાપિત થયું કે અત્યારે જે પવિત્ર સ્થાને ભક્તો પૂજા અર્ચના કરે છે તે જ સાક્ષાત અને ખરું જ્યોતિર્લિંગ છે. સમગ્ર વિશ્વમાં જ્યાં પણ મહાદેવનું શિવલિંગ બિરાજમાન હોય ત્યાં નંદી મહારાજ હંમેશા શિવલિંગ તરફ મુખ રાખીને જ બેઠેલા જોવા મળે. પરંતુ ઓમકારેશ્વર મહાદેવના દરબારમાં આ દ્રશ્ય કંઈક અલગ જ છે. અહીં નંદી મહારાજ શિવલિંગથી સહેજ અલગ દિશામાં બિરાજમાન છે, જે જોઈને કોઈના પણ મનમાં જિજ્ઞાસા અને આશ્ચર્યના ભાવ જાગે તે સ્વાભાવિક છે. આ રહસ્ય પાછળ આપણા પૂર્વજોની અતૂટ શ્રદ્ધા અને અદ્ભુત રણનીતિ છુપાયેલી છે. એવું માનવામાં આવે છે કે મુગલ કાળના કપરા સમયમાં જ્યારે ઇસ્લામિક હુમલાખોરો હિન્દુ મંદિરોને નુકસાન પહોંચાડી રહ્યા હતા ત્યારે આ પરમ પવિત્ર જ્યોતિર્લિંગની રક્ષા કરવા માટે ખૂબ જ સમજી વિચારીને નંદી મહારાજને મૂળ શિવલિંગથી સહેજ દૂર અને અલગ દિશામાં રાખવામાં આવ્યા. આ પાછળનો પવિત્ર ઉદ્દેશ એ હતો કે હુમલાખોરોની નજર આ દિવ્ય જ્યોતિર્લિંગ પર ન પડે અને મહાદેવનું આ તેજસ્વી સ્વરૂપ હંમેશા માટે સુરક્ષિત રહે. મહાદેવનો મહિમા અપરંપાર છે.